નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયો. મિત્રો, મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે મિત્રો 100 વર્ષ પછી 19 એપ્રિલ રવિવારે અક્ષય તૃતીયા. આ 5 રાશિના લોકો કરોડપતિ બનશે. મિત્રો, અક્ષય તૃતીયાનું પવિત્ર પર્વ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાને માનવામાં આવે છે. લોક ભાષામાં તેને અખા ત્રીજ અથવા વૈશાખ તીજ પણ કહેવામાં આવે છે. મિત્રો, તેત્રા અને સત્યાયુગનો આરંભ પણ આ જ તિથિથી થયો હતો. ભવિષ્ય પુરાણ અનુસાર આ દિવસે જપ, હોમ, સ્વાધ્યાય, તર્પણ વગેરે જે પણ કર્મ કરવામાં આવે છે તે સર્વ અક્ષય બની જાય છે. મિત્રો, આ તિથિ સંપૂર્ણ પાપોનો નાશ કરનારી અને સુખને પ્રદાન કરનારી માનવામાં આવી છે. આ તિથિની અધિષ્ઠાત્રી દેવી માતા પાર્વતી છે. તિથિને પાર્વતીજીએ અમોઘ ફળ આપવાની સમર્થકનો આશીર્વાદ આપ્યો હતો. તે આશીર્વાદના પ્રભાવથી આ જ તિથિએ કરેલું કોઈ પણ કાર્ય નિષ્ફળ નથી થતું. ભલે તે વ્યાપારનો આરંભ હોય, ગૃહ પ્રવેશ હોય, વૈવાહિક કાર્ય હોય, કોઈ પણ શુભ કામ, અનુષ્ઠાન, દાન, પુણ્ય, પૂજાપાઠ સારા રહે છે. અર્થાત કોઈ પણ કાર્ય કરવામાં આવે આ દિવસે તો તે અક્ષય બની જાય છે. મિત્રો, તે ક્યારેય નષ્ટ થતું નથી. તેથી આ દિવસે કરવામાં આવતા અનાચાર, અત્યાચાર, દુરાચાર વગેરેના કારણે તથા પાપનું કર્મફળ પણ આ જ રીતે સારું રહે છે. તેથી મિત્રો, શાસ્ત્રોની માને તો મનુષ્ય આ દિવસે ખૂબ જ સાવધાનીથી, સંયમથી, નિયમથી રહેવું જોઈએ. આ પણ કહેવામાં આવે છે કે આજના દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે મનુષ્ય પોતાના સ્વજનો દ્વારા જાણીમાં કરેલા અપરાધોની સાચા મનથી ઈશ્વર પાસે ક્ષમા પ્રાર્થના જરૂર કરી લે તો તેના અપરાધોને પણ ક્ષમા કરી દે છે અને તેને સદ્ગુણો પ્રદાન કરે છે. મિત્રો, આજના દિવસે પોતાના દુર્ગુણોને ભગવાનના ચરણોમાં સદા માટે અર્પિત કરી દો. તેમની પાસેથી સદ્ગુણોનું વરદાન માગવાની પણ પરંપરા છે. અક્ષય તૃતીયા સ્વામી સિદ્ધિ મુહૂર્તના સ્વરૂપમાં પણ કહેવામાં આવે છે. કારણ કે મિત્રો, આ 3 શુભ અને અમૃત મુહૂર્તોમાંથી એક માનવામાં આવે છે. બિના પંચાંગ જોયા આ દિવસે કોઈ પણ શુભ કાર્ય, માંગલિક કાર્ય જેમ કે ઘર પ્રવેશ, જમીન ખરીદવી અથવા વાહન ખરીદવું અથવા સોનું ચાંદી ખરીદવું, આ બધા સંબંધિત કાર્ય કરી શકાય છે. ધર્મરાજની સ્થિતિનું મહત્વ સમજાવતા માતા પાર્વતી કહે છે કે કોઈ પણ સ્ત્રી જે કોઈ પણ પ્રકારનું કામ શરૂ કરવા માંગે છે અથવા સુખ માંગે છે તેને આ વ્રત જરૂર કરવું જોઈએ. નકામો પ્રાણ ત્યાગ કરી દેવો જોઈએ. આ દિવસે સ્વયં પણ આ દિવસે વ્રત કરીને ભગવાન શિવ સાથે આનંદિત રહે છે. માતા પાર્વતીએ કહ્યું કે વિવાહ યોગ કન્યાઓને અને યુવકોને ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે આ વ્રત કરવું જોઈએ. જેમને સંતાન નથી થઈ રહ્યું તે સ્ત્રી પુરુષ પણ આ વ્રત કરીને સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, એટલે કે મિત્રો, સ્વયં સ્વર્ગના રાજા ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીએ પણ આ જ વ્રતના પુણ્ય પ્રાપ્તિ જયંતી નામના પુત્રોની માતા બની હતી. દેવી અરુંધતીએ પણ આ જ કરીને પોતાના પતિ હર્ષિત
વરિષ્ઠ સાથે આકાશમાં સૌથી ઉપરનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રજાપતિ દક્ષિણી પુત્રી રોહિણીએ આ જ વ્રતના કારણે પોતાના પતિ ચંદ્રદેવની સૌથી પ્રિય રાણી બની છે. તેથી મિત્રો, જીવનના તમામ સુખોની પ્રાપ્તિ માટે તમામ સ્ત્રીઓ પુરુષો અક્ષય તૃતીયાનું વ્રત અવશ્ય કરવું જોઈએ મિત્રો. કારણ કે મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે કરેલું વ્રત ક્યારેય નિષ્ફળ નથી થતું, તે અક્ષય બની જાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર આ દિવસે પર્યાવરણની રક્ષા કરીને સંકલ્પ લેનાર પીપળ, ગુલહર, બરગદ, આમળા, આમ, જામ, લેંબ, નીમ વગેરે ફળાદાર વૃક્ષો જે પ્રાણીઓને તમામ પ્રકારના સુખ પ્રદાન કરે છે, તે આ દિવસે જરૂર લગાવવા જોઈએ, તો તે અક્ષય પુણ્ય થાય છે. મિત્રો, વૃક્ષો હરાભરા થઈને પવલિત પુષ્પ થાય છે, તે જ રીતે આ દિવસે વૃક્ષરોપણ કરનાર વ્યક્તિ પણ પ્રગતિની દિશામાં આગળ વધીને અનંત ભોગનો ભાગીદાર બની જાય છે. અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. અક્ષય તૃતીયાના પવિત્ર પર્વ પર માતા ગંગાનું ધરતી પર આગમન થયું હતું. મિત્રો, આજ દિવસે મહાભારત ગ્રંથની રચના લખવાનો આરંભ કરવામાં આવ્યો હતો. આજ દિવસે બદ્રીનાથ ધામના કપાટ પણ ખુલી જાય છે. બાંકે બહારીજના મંદિરના દર્શન પણ આજ દિવસે થાય છે મિત્રો. સાલ 2026માં અક્ષય તૃતીયાનું પવિત્ર પર્વ 19 એપ્રિલ રવિવારે મનાવવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર અક્ષય તૃતીયાની તિથિ 18 એપ્રિલ 2026ની સાંજે 5:31 શરૂ થશે અને મિત્રો 19 એપ્રિલ 2026ની બપોરે 2 વાગ્યે સમાપ્ત થશે. તેથી 19 એપ્રિલે અક્ષય તૃતીયા મનાવવામાં આવશે. મિત્રો, આ દિવસે પૂજાનો સમય સવારે 10:50 થી બપોરે 12:21 સુધીનો રહેશે મિત્રો, તમને જણાવી દઈએ કે આ વખતે સોનું ખરીદવા માટે શુભ સમય 18 એપ્રિલની સાંજથી 19 એપ્રિલની બપોર સુધીનો છે. વહી 19 એપ્રિલે સોનું ખરીદવાનો સમય સવારે 1 થી બપોરે 12:42 સુધીનો છે મિત્રો, આ સમયમાં માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરી શકો છો. માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે મિત્રો, આ જ સાથે તમને જણાવી દઈએ કે આ વખતે અક્ષય તૃતીયા પર 2 શુભ યોગ પણ બની રહ્યા છે. મિત્રો, વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર શોભન યોગનો સહયોગ બની રહ્યો છે મિત્રો. શોભન યોગ બપોરે 12:02 સુધી છે. તેની સાથે જ મિત્રો સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો, આ યોગમાં લક્ષ્મીનારાયણજીની પૂજા કરવાથી ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે. સાથે જ મિત્રો સાધક પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે. આવો દુર્લભ સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે મિત્રો, એટલું જ નહીં, આ વખતે અક્ષય તૃતીયા પર પૂરા 50 વર્ષ પછી ગ્રહોની વિશેષ સ્થિતિ બની રહી છે.
મિત્રો, અક્ષય તૃતીયા આ વખતે રવિવારે પડી રહી છે અને રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવનો હોય છે, જે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. તો મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન શિવ, માતા પાર્વતીજી અને કુબેર દેવજીનું પણ વિશેષ રૂપે પૂજન કરવામાં આવે છે. મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌ પ્રથમ મિત્રો નિત્ય ક્રિયાથી નિવૃત્ત થઈને ઘરની સાફ સફાઈ કરો. ગંગા જળથી આખા ઘરનો છંટકાવ કરો. મિત્રો, આ દિવસે શક્ય હોય તો લાલ વસ્ત્ર જરૂર ધારણ કરો. લાલ વસ્ત્રો ધારણ કરીને પછી તમે પૂજા સ્થાન પર જાઓ અને શુદ્ધ ઘીનો દીપક જલાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરો. મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે મિત્રો માતા લક્ષ્મીજીની આ તિથિઓમાંથી એક છે. મિત્રો, આ દિવસે માતા લક્ષ્મીજી પ્રસન્ન મુદ્રામાં રહે છે. મિત્રો, આ દિવસે તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તેમના મંત્રનો પણ જાપ કરી શકો છો. તો મિત્રો, ખાસ વાત તો એ છે કે આ દિવસે ઘણા સારા દુર્લભ સંયોગ બની રહ્યા છે. અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને કેટલાક રાજયોગના નિર્માણ થવાના કારણે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા કેટલીક વિશેષ રાશિના લોકો પર પડવા જઈ રહી છે. મિત્રો, આ રાશિના લોકો હવે આ વખતે અક્ષય તૃતીયા પર કરોડપતિ બની શકે છે. મિત્રો, માલામાલ બની શકે છે. તો આખરે આ ભાગ્યશાળી રાશિના લોકો કયા કયા છે? તો મિત્રો, આ વખતે અક્ષય તૃતીયા પર ખૂબ જ ભાગ્યશાળી રહેશે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે જ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશું. તો મિત્રો, આપ પાસે અનુરોધ કે વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જુઓ. બિલકુલ પણ મિત્રો આ વિડીયોને મિસ ન કરો, કારણ કે મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ રહેવાનો છે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરના જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમને આ વખતે અક્ષય તૃતીયા પર તમે ખૂબ જ લકી રહેશો. માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. સરકારી સંસ્થાઓમાંથી લાભ થશે. કેટલીક પરિયોજનાઓમાંથી પણ લાભ થશે. અધૂરા કાર્યોને પૂરા કરશો. માતા લક્ષ્મીજીની કૃપાથી આ વખતે અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેશે. મિત્રો, અક્ષય તૃતીયાના અવસર પર મિત્રો તમને બેરોજગાર લોકોને રોજગાર મળશે. ધન પ્રાપ્તિના પ્રબળ યોગ બનશે. વિદેશોથી તમને ધન લાભ પણ મળી શકે છે. કામકાજમાં વૃદ્ધિ થશે. કેટલાક ક્ષેત્રોમાંથી લાભ થશે. અધૂરા કાર્યોને પૂરા કરશો. મિત્રો, મનચાહી સફળતા પ્રાપ્ત થશે. પ્રત્યેક કાર્યમાં મિત્રો તમને લાભ જોવા મળશે. જે કાર્ય અત્યાર સુધી નહોતા બન્યા તે મિત્રો કાર્ય બનતા નજરે આવશે. ધન સંપત્તિમાં વધારો થશે. લાંબા સમયથી પેન્ડિંગ કામોને પૂરા કરશો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આ વખતે અક્ષય તૃતીયા પર તમે કરોડપતિ બની શકો છો. ધનથી માલામાલ બની શકો છો.
કારણ કે મિત્રો જો તમે પહેલેથી જ ધન નિવેશ કરી રાખ્યો હોય તો તેનો ડબલ મુનાફો પ્રાપ્ત થશે. સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. કાર્યક્ષેત્રમાં મિત્રો તમને લાભ થશે. અધૂરા કાર્યને પૂરા કરશો તેમાં તમને મોટા અધિકારીઓનો સહયોગ મળશે અને બિઝનેસ વ્યાપારમાં કોઈ મહત્વપૂર્ણ ડીલ ફાઇલ થઈ શકે છે મિત્રો. તેમાં મિત્રો તમને બમણો ફાયદો થશે. માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારા કાર્યક્ષેત્રમાં લાભ જ લાભ જોવા મળશે. પ્રોપર્ટી સંબંધિત મામલાઓ હલ થશે. કાફી પુરાણા સમયથી જમીન પ્રોપર્ટી વેચવા માંગતા હતા ન હોતા વેચી શકતા તો ને તેનો નિકાલ થશે. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ વખતે અક્ષય તૃતીયા પર તમે ખૂબ જ ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓમાંથી એક રહેશો. કારણ કે મિત્રો હવે તમારા બુલિંદાઓ પર રહેશે તમારું ભાગ્ય. સાતમા આસમાન પર રહેશે. સૂર્યની જેમ ચમકી જશે તમારું મિત્રો ભાગ્ય. કારણ કે મિત્રો આ વખતે અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ લકી રહેશે. માતા લક્ષ્મીજી તમારા ઘર દોડી દોડી આવશે. મોટી વર્ષોથી પુરાણી ગરીબી મિત્રો જણાવી દઈએ કે આ વખતે અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેશે. માતા લક્ષ્મીજીની કૃપાથી દિવસે દુગુણી રાત્રે ચોગુણી તરક્કી કરશો મિત્રો. વૈવાહિક જીવન સુખમય રહેશે. સંતાનની પ્રાપ્તિ, જીવન સાથી સહયોગની પ્રાપ્તિ થશે. કોર્ટ કચેરીના મામલામાં વિજય પ્રાપ્ત થશે. વિરોધીઓને માત આપી શકશો. વિદેશ જવાના યોગ બની રહ્યા છે મિત્રો. યાત્રાના યોગ બની રહ્યા છે. સહકર્મીઓનો મિત્રો સાથ મળશે. આ સમય તમને જીવનસાથી સંતાન પ્રાપ્તિનો પ્રબળ યોગ બની રહ્યો છે મિત્રો. ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ, માતા પિતાનો સપોર્ટ અને ઘર પરિવારમાં સર્વનો સહયોગ પ્રાપ્ત થશે મિત્રો. મોટા ભાઈ બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. બેંકથી લોન વગેરે મંજૂર થઈ શકે છે. હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો હવે તમારી કિસ્મત ચમકવા જઈ રહી છે. સૂર્યની જેમ તમારી કિસ્મત ચમકશે. તમારા ભાગ્યમાં રાજયોગ અને ધનયોગનું નિર્માણ થવાના કારણે આ વખતે અક્ષય તૃતીયા ખૂબ જ શુભ રહેશે મિત્રો. કાર્યક્ષેત્રમાં લાભ થશે. આવકમાં વધારો થશે. મહત્વપૂર્ણ સફળતાઓ પ્રાપ્ત થશે. જે કાર્ય અત્યાર સુધી અધૂરા હતા તેમને પૂરા કરી શકશો મિત્રો. હવે મિત્રો તમારા અધૂરા કાર્ય પણ પૂરા થશે. આવકમાં વધારો થશે. માતા લક્ષ્મીજીની કૃપાથી દિવસે દુગુણી અને મિત્રો રાત્રે ચોગુણી તરક્કી પ્રાપ્ત થશે. હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારી કિસ્મત ચમકી જશે. ભાગ્યનો ઉદય થશે. અધૂરા કાર્ય પણ પૂરા થતા જશે. માતા લક્ષ્મીજીની કૃપાથી મિત્રો તમને અનેક જગ્યાઓથી લાભ થશે. નવી જોબ લાગી શકે છે. સાથે જ ટ્રાન્સફર સાથે વિદેશ જવાની યોજના બનાવશો અને તમે ધન નિવેશ વધુમાં વધુ કરી શકશો મિત્રો. ધનની પ્રાપ્તિ જબરદસ્ત થશે. ધનનો લાભ થશે. મુનાફો પ્રાપ્ત થશે.
જ્યાં નોકરી કરી રહ્યા છો ત્યાં રાજનીતિ ન કરો, વરના રાજનીતિ તમારી પરેશાનીનું કારણ બની શકે છે મિત્રો. થોડું ધ્યાન રાખવું પડશે. કાર્યક્ષેત્રમાં પણ તમારે વધુમાં વધુ ફોકસ કરવું પડશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે 6થા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ વખતે અક્ષય તૃતીયા પર તમે ખૂબ જ ભાગ્યશાળી રહેશો. માતા લક્ષ્મીની કૃપાથી શુભ દિવસ રહેવાનો છે. માતા લક્ષ્મી આ દિવસે દોડીને તમારા દ્વારે આવશે મિત્રો. આ દિવસે મિત્રો તમે નવા બિઝનેસ વ્યાપારનો વિસ્તાર કરી શકો છો. જો મિત્રો પહેલેથી જ ધન નિવેશ કરી રાખ્યો હોય તો તેનો જબરદસ્ત લાભ જોવા મળશે મિત્રો. કાર્યક્ષેત્રમાં પણ મિત્રો તમને જબરદસ્ત ફાયદો થશે. લાંબા સમયથી પેન્ડિંગ કામને પૂરા કરશો મિત્રો. કાર્યક્ષેત્રમાં મિત્રો પણ તમને વધુમાં વધુ મુનાફો જોવા મળશે. જે કાર્ય અત્યાર સુધી નહોતા બન્યા તે કાર્ય બનતા નજરે આવશે મિત્રો. ધન સંબંધિત લાભ થશે. કાર્યક્ષેત્રમાં મિત્રો તમને વધુમાં વધુ ફાયદો જોવા મળશે અને મિત્રો તેમાં તમારી આવક વધી શકે છે. મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.